જો ગીતામાં મનના વિષયમાં અર્જુનને બહુ સંદેહ હતો. અર્જુન ભગવાનને કહે છે, પ્રભુ આ મન જે છે ને બહુ ચંચળ છે. અને કેટલું ચંચળ છે? અર્જુન કે હું મારા બાણથી હવાને રોકવા માટે સમર્થ છું, હવાને રોકી દઉં મારા બાણથી, પણ હે કેશવ, આ મનને રોકવું મારા વશમાં નથી. અર્જુન ક્લિયર ના પાડી દીધી, મનને હું કંટ્રોલ નહીં કરી શકું. તો ભગવાન એને ઉપાય બતાવે છે કે અર્જુન, અભ્યાસ અને વૈરાગ્ય આ બે દ્વારા મનને નિયંત્રિત કરી શકાય છે. પ્રેક્ટિસ, અભ્યાસ અને વૈરાગ્ય મતલબ ભોગોથી વિરક્તિ. આ બે વસ્તુ જો આવે જીવનમાં તો એ મન જે છે એ પણ ક્યારેય કંટ્રોલમાં નહીં રહેવા વાળું મન જે છે ને એ કંટ્રોલ થાય. શેનાથી? મંત્ર દ્વારા. જો ભક્તિ સિદ્ધાંત સરસ્વતી એક સુંદર કથા કહેતા, એકવાર એક વ્યક્તિ હતો, એને ભૂત મળ્યું. કેમ ન મળે? તો ભૂત મળ્યું ને એને કીધું કે આજથી હું તારો ગુલામ, તું જે કહે હું કરી દઉં, બધું જ કરીશ. તો ઓલો વ્યક્તિ રાજી થઈ ગયો કે આવો માણા મળી જાય કામ થઈ જાય ને કે આપણે. પણ એ ભૂતે કીધું મારી એક કન્ડિશન છે, હું નવરો ન રહેવો જોઈએ, જો નવરો રહીશ તો તને ખાઈ જાય. તો ઓલાને થયું કે હાલો ને આપણી પાસે કામની ક્યાં તાણી છે. લઈ ગયો ખેતરે, આ ખેતર ખેડવાનું છે. તો એટલે 5 મિનિટમાં ખેડી નાખ્યું બધું. ભૂતને શું વાર લાગે? બોલે કે બીજું કામ હાલે, આણે તો કરી નાખ્યો, તો હવે એ કે આમાં વાવી દો, એ કરી નાખ્યું. પછી હવે એ કે કામ આપો, ઓલો અટવાણો કે હવે નવું નવું કામ ક્યાંથી ગોતવું? એ કે હારું બાજુવાળાના ખેતર ખેડી, જેટલા ખેતર છે ને બધા ખેડી નાખી. અને અમારી ત્યાં આ પોગી ગયો એના ગુરુજી પાસે. જો ગુરુજી એક ભૂત મળ્યું છે અને આવો હલવાણો છું ને હવે એ હમણાં કામ પૂરું કરશે ને જો હું કામ નહીં બતાવી શકું એને બીજું તો મને મારી નાખશે. એટલે ગુરુજી એને ઉપાય બતાવ્યો અને પછી ઉપાય લઈને આવ્યો. ત્યાં ભૂત રેડી કે હાલો ભાઈ કામ પતી ગયું, બોલો. હવે કે મારા ખેતરની વચ્ચે ખાડો કરી, કીધું 50 ફૂટ ઊંડો ખાડો કર, અને એમાં 100 ફૂટ થાંભલો ખોડી દઈ ગયા અંદર. 50 અંદર 50 બહાર રહેવું જોઈએ. અને પછી કે હવે એક કામ એ કરવાનું છે કે હવે તારે ઉપરથી નીચે, નીચેથી ઉપર આ કન્ટિન્યુ ચાલુ રાખવાનું, હું ના ન પાડું ને ત્યાં સુધી. ધંધો જોતો છે ને, ધંધે લગાડ્યું છે. તો એ ભૂત જે છે એ બીજું કોઈ, એ આપણું મન છે. મનને તમે કોઈ વિષયોમાં પ્રવૃત્ત કરો છો ને, વિષય ભોગમાં લગાડો છો જ્યારે, તો વિષય ભોગ ભોગવી લે પછી પાછું આવે, બોલો હવે. તો એને બીજા વિષયની ડિમાન્ડ આપવી પડે તમારે. અને જો ન આપો તો એ તમારો જ નાશ કરે. અનિયંત્રિત મન જે છે એ વ્યક્તિનો નાશ કરે. જેમ ઓલું પ્રેત જે છે એને ખાઈ જાય. પણ જે એને કંટ્રોલ કરી લે ને, પણ હવે એને ન જ ખબર આને કંટ્રોલ કેમ કરાય, એટલે ગયો ગુરુ પાસે. જ્યારે આ સંસારમાં આપણને ખબર ન પડે શું કરવાનું છે, આ મનુષ્ય જીવન શાના માટે છે, ત્યારે ગુરુની પાસે જવું જોઈએ. સાચા ગુરુ જે છે, કળિયુગમાં પાખંડી ભટકાઈ જાય ને ગમે ત્યાં પાછું, એ ધ્યાન રાખવું જોઈએ. તો સાચા ગુરુઓ પાસે કોઈ જાય, કેવી રીતે એનો ઉપાય પણ ગીતામાં ભગવાને કીધું. તદ્વિદ્વિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. વિનમ્રતાપૂર્વક શરણાગતિના ભાવથી કોઈ ગુરુ પાસે જઈ એની સેવા કરે અને ગુરુ પ્રસન્ન થઈ એની જિજ્ઞાસાઓને પરિપૂર્ણ કરે, એને આત્મતત્વનું જ્ઞાન આપે, ત્યારે એ વ્યક્તિ મનને કંટ્રોલ કરી શકે. એ ગુરુ પાસે ગયો તો ઉપાય મળી ગયો, આને ક્યાં લગાડવાનું છે. તો એ બાંબુ જે છે એ શું છે ખબર છે? જે થાંભલો છે એ શું છે? એ માળા છે. અને મન કંટ્રોલ થાય મંત્ર દ્વારા. મનઃ ત્રાયતે ઇતિ મંત્ર. મનને જે ત્રાણ કરે, જે કંટ્રોલ કરે છે ને, એને કહેવામાં આવે છે મંત્ર. તો એ બાંબુ જે છે ને એ માળા છે. ઉપરથી નીચે, નીચેથી ઉપર, 108 થી 1, 1 થી 108 માળા જે ચાલ્યા કરે છે ને,
તો એ મનને જ્યારે તમે એમાં લગાડી દેશો ને તો એ સંસારમાં બીજા કોઈ વિષય ભોગમાં ભટકવાનું બંધ કરી દે. આ માળા એટલા હાટું છે. આ સ્ટોરી મેં એટલા માટે કીધી કારણ કે ઘણા આપણે કઈ માળાની શું જરૂર છે કે સીધા ત્યાંથી છે માળાની શું જરૂર છે. અમે એમના નામ લઈએ છીએ, અમને ખબર તું કેટલા નામ લે છે. 5 નામ માંડ લેવાય તો મન કંઈક બીજે ભાગી જાય છે, હે ને, કંટ્રોલમાં નથી. ને એ પાછા એમ કહેતા અમારે માળાની જરૂર નથી. જેમ કહેતા હોય ને અમારે જરૂર નથી, એને પહેલા જરૂર છે. બોલું છે આળસ. માળા કરવી ન હોય એટલે કે કહી દે ભગવાન આપણી અંદર છે કે બહાર ક્યાં ગયો જોયા છે કોઈથી અંદર છે. કોઈને કહી દે મંદિર ભગવાન બધે છે એ કે ક્યાંય મંદિર જવાની જરૂર નથી, બધે જોયા છે ક્યાંય. ખાલી કહી દે બહાર છે અંદર છે, ખબર કાંઈ નથી 5 પૈસાની. પણ ભજન નથી કરવું ને એટલે જે આળસ જેની અંદર આવી ગઈ છે એ આળસના કારણે આવા બધા બાના કરી દે. એટલે બિચારો જેવો તેવો પ્રીચર હોય ને એ તો એને જવાબ ન આપીએ કે ઓલા કહી દે ભગવાન બધે છે. પણ બધે છે તમે શું કરો છો એ કયો. હાલો ભગવાન બધે વાત ખોટી નથી, ભગવાન સર્વત્ર કણે કણમાં વ્યાપ્ત છે, પણ તમે એની હારે સંબંધ કઈ રીતે બનાવ્યો છે એ કયો. બીજા એક બાનાવાળી છે ભગવાન આપણી અંદર, એ વાત પણ સત્ય છે. કોનથી માણે કીધું અંતર બહિર અવસ્થિતમ, ભગવાન અંદર પણ છે ને બહાર છે. પણ પ્રશ્ન એ છે કે આપણે શું કર્યું એ ભગવાન માટે એ કયો. નથી અંદર જોયા, નથી બહાર કોઈ અનુભૂતિ, અજ્ઞાનમાં ખાલી બોલી દેવાનું બસ, કાંઈ કરવું નથી. એટલા માટે મન દ્વારા જો સંસારમાં મરવું ન હોય તો એને મંત્રમાં લગાવવું પડશે, અને નહીતર એ જ મન આપણો વિનાશ કરી નાખશે. અનિયંત્રિત મન જે છે ને એ મારે છે જીવને. એટલા માટે ભગવાન ઋષભદેવ કહે છે એવ મન કર્મ વશમ પ્રયુક્તે. તો આવું જે મન દ્વારા બંધાયેલું વ્યક્તિત્વ જે છે આ જન્મ મરણમાંથી ક્યારેય બહાર નીકળીએ કે નહીં. મનના કંટ્રોલમાં નહીં, મનને કંટ્રોલ કરવું પડશે. અત્યારે આપણે મનના કંટ્રોલમાં છીએ. માની લો આપણી ઈચ્છા હોય કે ભાઈ હવે સત્સંગ નહીં સાંભળો તો કે હાલો ઊભા થઈને હાલો. તમને એમ થાય કે આપણે ઊભા થઈને ગયા, નહીં, તમારું મન તમને ઉઠાડીને લઈ જાય એ કે હાલ ભાઈ જામતી નથી કે જવા દો એને નીકળી જાય. મન, કારણ કે આપણે મનના કંટ્રોલમાં છે ને, તો એ મન આપણને ક્રિયામાં લગાવે છે. પણ વિચારણીય વાત એ છે કે આપણે મનના કંટ્રોલમાં નથી રહેવાનું, મનને આપણા કંટ્રોલમાં રાખવાનું છે. આપણે મન નથી, મન એક ઇન્દ્રિય છે, જડ વિષય છે. તો એ મન આપણા કંટ્રોલમાં હોવું જોઈએ. ત્યારે આપણે જે કહીએ ને એ મનને કરવાનું છે. અને અત્યારે પરિસ્થિતિ શું છે, મન જે કહે છે એ આપણે કરીએ છીએ, એટલે પરિણામ વિપરીત આવે છે, પરિણામ ઊંધું આવે. આપણે સારું કામ કરવાનું હતું, આમ થઈ ગયું ઓલું. તો મનની ગુલામી છે ને, એટલા માટે આજ તો ઋષભદેવ કહે છે કે પ્રીતિન યાવન મય વાસુદેવે, જ્યાં સુધી મુજ વાસુદેવ ભગવાન કૃષ્ણમાં જ્યાં સુધી પ્રેમ ન થાય, ન મુચ્યતે દેહ યોગ્ય ન તાવત, ત્યાં સુધી એને આ જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મળતી નથી. તો જીવનનું લક્ષ્ય છે કૃષ્ણમાં પ્રેમ થવો, ભગવાનમાં પ્રેમ થવો. અને જો આ ક્લિયર કહે છે પ્રીતિન યાવન મય વાસુદેવે, ભગવાન વાસુદેવ કૃષ્ણ જે છે, પરાત્પર બ્રહ્મ પુરાણ પુરુષ જે છે એ કૃષ્ણ છે. વેદથી લઈ અને ગીતા સુધી જે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પરબ્રહ્મની વાત જે છે ને એ ભગવાન કૃષ્ણ છે શાસ્ત્રમાં. અને એ ભગવાનમાં જ્યારે કોઈ જીવને પ્રેમ થાય, અર્થાત એમાં ભક્તિ થાય, ત્યારે આ જન્મ મરણના પ્રવાહથી મુક્ત થાય છે. માણસ ગમે એટલો શાણો હોય, ગમે એટલો ડાયો હોય, પોતાને બુદ્ધિમાન માનતો હોય, પણ જો આ સંસારની અંદર ખાવા પીવા ઊંઘવામાં સમય બગાડતો હોય અને ભગવાનનું ભજન ન કરતો હોય, તો ગમે એટલો શાણો દેખાતો હોય એ વાસ્તવમાં ગાંડો છે, જે ભોગમાં સમય બગાડે છે. આ સંસારમાં સૌથી બુદ્ધિમાન વ્યક્તિ કોણ છે? બોલે જે ભગવાનનું ભજન કરે છે. પણ થાય ચૂંધું, સંસાર વાળાનો ઓયલો ગાંડો લાગે છે, ભજન કરે નહીં. કે જો આ બધા જલસા છોડે નહીં કે આમાં લાગ્યો છે, આ મોજ કરવાની ઉંમરે માળા કરે છે ને. સંસાર વાળા આને ગાંડો કે, અને આને જ ખબર જ હોય ગાંડા કોણ છે હે ને. મને તમે આગ્રા ક્યારેક જાઓ તો ભારતનું સૌથી મોટું પાગલખાનું ત્યાં છે. તો ડોક્ટર જેવો એન્ટર થાય ને એટલે બધા પાગલ કે જો ગાંડો આવ્યો.
એક ડોક્ટર જે છે ને બોલે બધા ગાંડા ભેગા થઈને હું કે જો ગાંડો આવ્યો. હકીકત તો ડોક્ટર જાણે છે ને પાગલ કોણ છે એ. એમ ભક્ત જાણે છે કે આખો સંસાર ભલે એને ગાંડા કહેતું હોય, પણ હકીકત તો ગાંડા ઈ છે કે જે એવા ભોગમાં સમય બગાડે છે કે જે ભોગમાં કોઈ સુખ છે નહીં. આ ભોગોનું સુખ કેવું છે? પ્રભુપાદ કહે છે ખંજવાળ આવે ને, આ સુખ ખંજવાળ જેવું છે. તમે જેટલું ખંજવાળો ને એમ મજા આવે, એમ જેટલું ભોગવો ને એટલી મજા આવે. પણ જેવી ખંજવાળવાની બંધ કરો અને પછી જે લોહી નીકળે ને પછી જે પીડા થાય હે ને, એ તો અગ્નિનું ઉદાહરણ છે કે આગમાં તમે ઘી નાખો, ભોગને ભોગવવા કેવું, જેમ ઘી નાખો એટલે આગ બુજાઈ જાય, પણ થોડી વાર પછી ડબલ સ્પીડથી જેમ હળગે. એમાં જગતમાં જેટલી જેટલી ઈચ્છાઓને પૂરી કરવાની ટ્રાય કરશો ને, ઈચ્છા ડબલ સ્પીડથી જાગશે પાછી. અને જો આ સમાજની અંદર એવા મૂર્ખ મોટિવેશન સ્પીકર હોય છે એને ફાલતુમાં સોશિયલ મીડિયા ઉપર આવીને કહેતો હોય બધી ઈચ્છાને પરિપૂર્ણ કરો. એ કે મેં સાંભળ્યું હતું એક મોટિવેશનલનું, એટલે કહું તમને, વિડીયો એક આવ્યો કે જે ઈચ્છા થાય એ પૂરી કરો. થાય કોઈ દી? હાલો અહીંયા કોઈ બેઠો એની ઈચ્છા એમ થાય કે મારે પ્રધાનમંત્રી બનવું છે. લ્યો, આ સોસાયટીના પ્રમુખમાં વારો નથી આવતો ભાઈ, પ્રધાનમંત્રી કેમ? ઈચ્છા છે, કરો, લ્યો પૂરી. જે મોટિવેશન વાળા એમ કહેતા હોય ને દુનિયામાં કાંઈ અસંભવ નથી, કે મને પ્રધાનમંત્રી બનાવી લે. અસંભવ નથી તો થાય. આપણને એમ થાય કે આપણે આ સોસાયટીમાં પ્લેન ઉતારવું, ઉતરે? અહીં ઉતરે, લ્યો કરો ઈચ્છા પૂરી. નથી. ઈચ્છાઓને પૂરી કરવી ને એ બુદ્ધિમત્તા નથી, ઈચ્છાઓનો ત્યાગ કરવો ને એ બુદ્ધિમાની છે. હું એક એક્ઝામ્પલ દ્વારા સમજાવું તમને. તમને એમ થાય કે iPhone 15 લેવો છે આપણે, બરાબર? અને બેલેન્સ જોયું 30,000 છે, ફોન 1.5 લાખનો છે, બેલેન્સ 30,000 છે, તો આનો જુગાડ કરવો પડશે કંઈક. તો ઘરવાળી પાસે જાય, તારી પાસે કઈ સેવિંગ કરવું? તો 20,000 કાઢી કટકી જે હોય આલ્યો 20 લઈ જાઓ. હા, એ પતિના કામ માટે જ કટકી કરી હોય એને, ઇમરજન્સી ફંડ કહેવાય આને, કામ લાગે તો 20 આપે એટલે 50નો જુગાડ થાય. તો પહેલા એવું હતું કે પછી 50 મિત્ર પાસે લેવા જવા પડે ને પછી કંઈક કરવું પડે. હવે તો લોન થઈ ગઈ ને EMI, એટલે જો હાલો 50 ડાઉન પેમેન્ટનું થઈ ગયું છે, ઉપડે દુકાને, ફોન લઈને આવે, પછી એનો હપ્તો આવે ને, ઉછીના લીધા ભરવા તો પડે ને. ક્યારેક ક્યારેક હપ્તા ભરાય નહીં, પછી દુઃખ લાગે. હવે જો નવો મોબાઈલ લે ને એની ખુશી, એનો આનંદ ખાલી 3-4 દી જ હોય, પછી બધું જનરલ લાગવા માંડે. પછી EMI જવા માંડે એટલે ટેન્શનમાં આવે, ખરું આવતા મહિને પાછો, કારણ કે ઘરના બજેટમાંથી જ આ બધું, અને એટલા પૈસા હોય તો ન રોકડે જ લાવ્યો હોય, બધું એડજસ્ટમેન્ટ, એટલે EMI બાઉન્સ થતા હોય. અને પછી જે દુઃખ ઊભું થાય એની કરતા સીધો સિમ્પલ ઉપાય કરે, 25,000 વાળો ફોન લઈ લે, જોવાનું તેને ફેસબુક, વોટ્સએપ ને યુટ્યુબ જ છે, એમાં એવું જ આવે, બરાબર? હવે 25,000 વાળો ફોન લઈ લે, કારણ કે 3 બેલેન્સ હતા, 5 તોય વધે સેવિંગમાં, અને આઈફોનની ઈચ્છા છોડી દે. 2 દી એવું લાગે આપણી પાસે નથી એમ, પણ 3જે દીથી પેલું હપ્તાનું ટેન્શન ન હોય EMI, સમજે? તો ઈચ્છાને પૂરી કરવા માટે તમારે બહુ મહેનત કરવી પડે છે, બધો જુગાડ કરવો પડે, બધું. પણ એ જ ઈચ્છાનો જો ત્યાગ કરી દો તો દુઃખ 2 દિવસ લાગે, પછી પાછા રાગે પડી જાવ તમે જે હતા ને, સમજ્યા? તો ઈચ્છાને પૂરી કરવામાં સુખ નથી, ઈચ્છાનો ત્યાગ કરવામાં સુખ છે. અને આ કહેવાતા જે ઠગ વક્તાઓ છે આજે, એ શું શીખવાડે? ઈચ્છાને પૂરી કરો. ઓલો ન કરતો હોય તો ઉધાર લાવીને, ઉછીના લાવીને, ગમે એમ કરીને કરે, અને પછી ક્યાંય પૂરું ન થાય ને તે લટકી જાય. આ મોટિવેશન છે આજનું, યાદ રાખજો. તમારી દિશા ભ્રમિત કરી રહ્યા છે. મોટિવેશન આપતા હતા આપણા દાદા કે બેટા જેટલું હોય ને એમાંથી અડધાનું જ પાથરવાનું, હે ને? ચાદર હોય એટલા જ પગ લાંબા કરવાના. આ સુખી હતા.
આપણી પાસે નથી. આપણને દેવાદાર બનાવવા માટે આ બધી કંપનીઓ બેઠી છે, બેંકથી માંડીને બધા લોન લ્યો લોન. આપણે માસીન દીકરા છે દેવ આવે સામે, એનો ફાયદો છે એમાં. તમારી સારામાં સારી મહેનતની કમાણી તમે એમાં બરબાદ કરો છો, આવા ભોગોને સુખમાં. અને આ બધું જ્યારે અટવાઈ જાય ને આખી સાયકલ, ત્યારે વ્યક્તિ આત્મહત્યા કરી લે છે. અને આવા રોજના 5-10 કિસ્સાઓ આવે છે ન્યૂઝમાં, પેપર વાંચતા હોય જોઈ લેજો, વાત કદાચ ખોટી લાગતી હોય તો. ઈચ્છાઓને પૂર્ણ કરવી એ મહત્વપૂર્ણ નથી, ઈચ્છાઓનો ત્યાગ મહત્વપૂર્ણ છે, આ શાસ્ત્ર કહે છે. પણ જો આવા જે ભોગમાં લાગેલા છે, અને આપણે માની લો 20,000 વાળો ફોન લઈને નીકળ્યા હોય ને 5 જણા સોસાયટી એમ કે હા જો આની પાસે આઈફોન નથી. ભાઈ નથી, તમારી જેમ લેણા કરીને તો લેવાનો થતો જ નથી. હા, જે દી હશે વેર તે દી લઈ લેવું, એની કોઈ ચિંતા નથી તમતાર. પણ ભોગમાં સમયને નષ્ટ કરવો ને, આ બુદ્ધિમાની નથી, આ ગાંડપણ છે. જો ભાગ્યમાં છે ને તો હુતા હોય ને તોય મળી જાય. ઘણા પાછા એમ કે કઈ હુતા હુતા મળે, હુતા હુતા જ મળે. ભાગ્યમાં જો હોય ને, હાવ ઘરે હુતા હોય ને તોય માણા રળે. અને ભાગ્યમાં ન હોય તો ખરા તડકાનો મહેનત કરતો હોય ને તો હોય વયું જાય બધું. પણ એવી એવી વાતો આપણા માઇન્ડમાં નાખવામાં આવી છે ને, આ ભોગોની પાછળ ગાંડા થવા માટે આપણને સાવધાન રહેવું જોઈએ. જો આ શાસ્ત્ર આપણને સાવધાન કરે છે. પ્રત્યેક વ્યક્તિ જગતમાં સુખી થવાનો પ્રયાસ કરે છે, પણ સુખને બદલે દુઃખ વધે છે. વાત સાચી છે ખોટી છે? ટ્રાય બધાની છે સુખી થવાની, પણ રિઝલ્ટ શું આવે છે? દુઃખ. જેટલું સુખ લેવાની ટ્રાય કરે ને એટલું દુઃખ આવે છે. એટલા માટે ગીતામાં ભગવાન આ જગતને કહે છે દુઃખાલયમ શાશ્વતમ. કેવું છે આ જગત? દુઃખાલય છે, અશાશ્વત છે. અહીંયા સુખ છે નહીં, પણ છતાં વ્યક્તિ સુખ શોધવાનો પ્રયાસ કરે છે. એટલા માટે જો સત્સંગનો આશ્રય લઈને સમજવું પડશે. મન જે છે ને એને મંત્રમાં લગાડો, સુખ આમાં છે. અને એવા સુખની અનુભૂતિ થશે. કેવું સુખ છે? તો કહે છે દિવ્ય સુખ. એકવાર આનંદ આવશે ને પછી ક્યારેય જાય નહીં. વસ્તુનો ભોગનો આનંદ જે છે ને એકવાર આવે ને પછી નીકળી જાય. એ તમને હમણાં કીધું, મોબાઈલ નવો લ્યો ને 2-4 દી સારું લાગે, ગાડી નવી લ્યો 2-4 દી સારું લાગે, કપડા નવા લીધા 2-4 દિવસ સારું લાગે, પછી આનંદ વયો જાય. પણ આ ભક્તિનો આનંદ જે છે, ભગવાનના નામનો જે આનંદ છે, આ એકવાર આવે ને પછી આ ક્યારેય જાતો નથી. તો સારરૂપ વાત એ છે કે આ દુઃખાલયમાં શાશ્વતમ જગતની અંદર જો આપણે આપણું આત્મકલ્યાણ કરવું હોય તો ભક્તિ કરવી જરૂરી છે. અને ભક્તિ શું છે કળિયુગમાં? ભગવાનના નામનું કીર્તન. બીજું કાંઈ જ કરવાની જરૂર નથી. ભાગવત ક્લિયર કહે છે કલો તદ હરિ કીર્તનાથ. કળિયુગમાં ભગવાનની પ્રાપ્તિ થાય કેવલ ભગવાનના નામ દ્વારા. બીજું કાંઈ કરવાની જરૂર નથી. કોઈ યોગ નહીં, કોઈ તપસ્યાઓ નહીં. જો અહીંયા તમે કહો હમણાં તો તપની વાત કરી, નવ ના પાડો તપસ્યા નહીં. અહીંયા જે તપની વાત ઋષભદેવ કરે છે ને એ તપ છે ભક્તિ. અને જે તપની ના કહેવામાં આવી છે ને આ ખોટા જે વળ ખાવાના છે ને એ બંધ કરો. કોઈ યોગ, કોઈ તપ, કોઈ અન્ય સાધન કરવાની જરૂર નથી. કળિયુગમાં ભગવાનની પ્રાપ્તિ બહુ ઈઝી, આત્મકલ્યાણ બહુ સરળ છે. કેવલ ભગવાનનું નામ જપો બસ. તો સ્વામી તુલસીદાસજીએ કીધું કળિયુગ કેવલ નામ આધાર, સોમેરી સોમેરી ઉતરહી ભવ પાર. આ કળિયુગમાં કેવલ ભગવાનના નામનો આશ્રય છે. અને જે નામનો આશ્રય લે છે ને એ તો સરળતાથી ભવસાગર પાર થઈ જાય. આ કેવું છે? તમારે એક નદી પાર કરવી છે, પણ તમે વિચારો છો કાંઠે ઉભા રહીને કે કેવી રીતે જાવું સામે પાર. પણ જો તમે નાવનો આશ્રય લઈ લો, કોઈ હોડીમાં બેસી જાવ તો આસાનીથી પાર થઈ જાવ કે નહીં? એમ કળિયુગની અંદર આ ભવસાગરની નાવ જે છે ને એ હરિનામ છે, ભગવાનનું નામ છે. અને જે વ્યક્તિ નાવમાં બેઠો તો પછી એ તો પાર ઉતરવાનો છે. એટલા માટે કોઈ સંદેહ રાખ્યા વગર, કળિયુગમાં પ્રોબ્લેમ શું છે જાણો છો? એટલા સંપ્રદાયો પંથ ફૂટી નીકળ્યા છે અને એ બધાએ કંઈક એવી એવી વાતો નાખી દીધી છે માઇન્ડમાં લોકોને. સુખદેવજીની વાત ઉપર ભરોસો નથી, પણ આજના એ કહેવાતા લોકોની વાત માનીને લોકો પોતાનું જીવન બરબાદ કરે છે. જો ભાગવત કહે છે કલો તદ હરિ કીર્તનાથ. કળિયુગમાં ભગવાનના નામ સિવાય બીજો કોઈ માર્ગ નથી. તોય ઘણા કહે છે ના ના અમે તો ધ્યાનમાં જ આવીને બહુ મજા આવે છે. ઘરે જઈને હુઈ જાવ ટાઈમે ભાઈ સવારમાં ફ્રેશ જાગશો તો મજા ઈ જ આવશે એમાં.
એટલે ભાઈ શાસ્ત્ર કહે છે ધ્યાન કળિયુગમાં ન થાય તોય મંડાણા છે. યજ્ઞ કળિયુગનો નહીં, ત્રેતાનો ધર્મ છે યજ્ઞ. જો ધ્યાન ખોટું નથી, પણ એ આ યુગ માટે નથી. ભાગવત કહે કૃતેય ધ્યાય તો વિષ્ણુ, ધ્યાન સતયુગનો ધર્મ છે. ત્રેતાયામ યજતો મખે, યજ્ઞ જે છે ને એ ત્રેતાયુગનો ધર્મ છે. ભગવાનનું અર્ચન જે છે દ્વાપરે પરિચર્યાયામ, અને કલો તદ હરિ કીર્તનાદ, અને કળિયુગમાં કેવલ ભગવાનના નામનું કીર્તન છે. આ ભાગવત દ્વાદશ સ્કંદ અધ્યાય 3 શ્લોક છેલ્લો. આ સુખદેવજીના મુખેથી નીકળેલી વાત છે. તો જો સુખદેવ જેવા મહાપુરુષ જ્યારે કહી રહ્યા છે, અને મહેતા નરસિંહ જેવા ભક્તો આપણા ગુજરાતની અંદર એણે આ સિદ્ધ કર્યું, ભગવાનનું નામ જપ કરી અને એમણે ભગવાનની પ્રાપ્તિ કરી. હજી 450 વર્ષ પહેલાની આ વાત છે, મહેતા નરસિંહનો સમય જે છે. તો વિચાર, આમાં બહુ વિચાર કરવાની જરૂર નથી. કળયુગમાં એક જ ઉપાય છે, હરિનામ કીર્તન. અને આ કોણ કે સર્વ વેદેશુ દ્રશ્યતે, વેદ ભગવાન કહે છે. કદાચ તમે બધા અલગ અલગ સંપ્રદાયોમાં કે અલગ અલગ મતમાં તમારી શ્રદ્ધા હોય તો તમને એમ થાય કે ભાઈ અમે તો કાંઈક મંત્ર નામ જપતા છું, પણ તમે આ જે મંત્ર આપો છો એ શું કામ જપો અમારે? એટલા માટે, કારણ કે આ સાંપ્રદાયિક નથી, આ વેદમાં લખ્યું છે. કૃષ્ણ યજુર્વેદ કલિસંતરણ ઉપનિષદ, અને એમાં બ્રહ્માજી કહે છે કે કળિયુગના દોષોથી મુક્ત થઈને જો ભગવદ પ્રાપ્તિ કરવી હોય, કોઈને મુક્ત થવું છે, તો એને આ 16 શબ્દના મહામંત્રનો જપ કરવો જોઈએ. આ વેદ ભગવાન કહે છે. હવે જો તમને એવું લાગતું હોય કે વેદ કહે છે એ કરવું જોઈએ, તો જપ કરો. અને આમાં કોઈ બાધા નથી. તમે કોઈ બી સંપ્રદાયને માનતા હોય, ગમે એ પરંપરાને માનતા હોય, બાધા નથી. કળિયુગથી મુક્ત થવું છે તો આ મંત્ર જપો, દવા છે. આમાં કોઈ પૂર્વાગ્રહ ન હોવો જોઈએ, કારણ કે વેદ કોઈ સંપ્રદાયના પ્રાઇવેટ, વેદ સંપૂર્ણ માનવ જાતિ માટે છે, અને મનુષ્ય જાતિના કલ્યાણનો ઉપાય એમાં આપ્યો છે. તો એ વેદ ભગવાન કહે છે કે આ 16 શબ્દનો મહામંત્ર જે છે એ જ કળિયુગના દોષોને નાશ કરી અને જીવને પોતાના સ્વરૂપમાં સ્થિત કરે છે. તો આ ઉપાય છે જીવિત વ્યક્તિઓ છે એના માટે પણ, અને જે લોકોનું મૃત્યુ થયું છે એના માટે પણ. બંનેનું કલ્યાણ જે છે એ ભગવાનનું નામ કરે છે, કારણ કે કળિયુગમાં નામ સિવાય બીજો કોઈ ઉપાય છે જ નહીં. અને એટલા માટે બુદ્ધિમાન વ્યક્તિ જે છે ને એ કળિયુગમાં ભગવાનના નામનો આશ્રય લે છે. અને બાકીના સાધનો જે છે એ અન્ય યુગો માટે છે, અન્ય સમય માટે છે. તમે અત્યારે કરશો પણ ફળ પ્રાપ્ત નહીં થાય. છતાં તમને એમ હોય કે ના આપણે એ જ કરવું છે તો કરો, તમે સ્વતંત્ર છો. આમાં કોઈને બંધન તો નથી જ એને. કારણ કે ગીતા આખી કીધી ને પછી ભગવાને અર્જુનને કીધું યથા ઈચ્છસી તથા કરું. અર્જુન, મારે જે કહેવાનું હતું એ કહી દીધું, હવે કરવું ન કરવું તારા હાથમાં છે. એમ અમારું કામ એ છે તમને બતાવવું શાસ્ત્ર શું કહે છે. કરવું ન કરવું તમારા હાથમાં છે. ચોઇસ ઇઝ યોર. કે આ જન્મમાં જ કરવું છે, આવતા જન્મે, 10 જન્મ પછી, 1000 પછી, 1,00,000 પછી, ઇન્ડિપેન્ડન્ટ છો તમે. પણ ઉપાય આ છે, ગમે ત્યારે કરો, કરવું આ પડશે, આવું શાસ્ત્ર કહે છે. હરે કૃષ્ણ.